वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। मारा तरनाया घड़िया मा झूलता
મારા તમના યાગણે શ્રી મહાપ્રભુજી મારી આંખો વિશે ગિરધારી રે ધરી મારી આંખો વિશે ગિરધારી રે ધરી મારું તન મન ગાયું છે જેને વારી રે વારી હે મારા શ્યામ મુરારી મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા મેં તો વલ્લભ પ્રભુજીના કીધા છે દર્શન મારું મોહી લીધો મન એ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી નિત્ય વિઠ્ઠલવરની સેવા રે કરું હું તો આઠે સમા કેરી ઝાંખી રે કરું હું તો આઠે સમા કેરી ઝાંખી રે કરું મેં તો જીતડું શ્રીનાથજીને ચરણ ધર્યું જીવન સફળ કર્યું મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી જે ચરણોને માલ્યાર્પણ કરી પૂજ્યશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે મનોરથી પરિવાર વતી નટુભાઈને વિનંતી કરીશ કે અત્રે બિરાજમાન પૂજ્યપાદ 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીને માલ્યાર્પણ કરશે. જગદીશભાઈ હરિયાણી અત્રે ઉપસ્થિત અક્ષયકુમારજી મહારાજશ્રીને માલ્યાર્પણ કરશે. એ પછી જયેશભાઈને વિનંતી કરીશ તેઓ મંચ પર પધારી અભિષેક કુમારજી મહારાજશ્રીને માલ્યાર્પણ કરશે. મનોરથી પરિવાર આશીર્વાદ પ્રાપ્ત કરી પોતાના સ્થાનને શોભાવશો. આ દિવ્ય શ્રીમદ ભાગવતના પ્રારંભમાં દીપ પ્રાગટ્ય કરી અને આ સમસ્ત વાતાવરણને તિમિરનાશક કરી જ્ઞાન જ્યોત પ્રગટાવશું. અને આ દિવ્ય વેલામાં અત્રે મંચો પરી ઉપસ્થિત પરમ પૂજ્ય 108 શ્રી પ્રાગટ્ય પીઠાધીશ્વર શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીને વિનંતી કરીશ. સહ અક્ષયકુમારજી મહારાજશ્રીને પણ વિનંતી કરીશ, અભિષેક કુમારજી મહારાજશ્રીને કે આપ ત્રિવેણી અત્રે પધારી અને દીપ પ્રાગટ્ય કરી આ સમસ્ત વાતાવરણને
પ્રભુમય કરવાના પ્રારંભમાં દીપ પ્રાગટ્ય કરશો. સમસ્ત મનોરથી પરિવાર એવં વૈષ્ણવોના હૃદયના ભાવને અભિભૂત કરવા, આશીર્વાદ પ્રદાન કરવા પૂજ્ય ચરણોને વિનંતી છે. દીપ પ્રાગટ્ય માટે આપ પધારો. ઓમ ચંદ્રમા મનસો જાત ચક્ષો સૂર્યો અજાયત શ્રોત્રાદ્વાયુશ્ચ પ્રાણશ્ચ મુખાદગ્નિરજાયત. ઓમ શુભં કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદઃ શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિર્નમોસ્તુતે. દીપજ્યોતિ પરબ્રહ્મ દીપજ્યોતિર્જનાર્દન દીપો હરતુ મે પાપમ દીપજ્યોતિર્નમોસ્તુતે. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતમ ગમય. વિશ્વાનિ દેવ સવિતર્દુરિતાનિ પરાસુવ યદ્ભદ્રં તન્નાસુવ. શુભમસ્તુ. શ્રી કૃષ્ણં પરમાનંદમ દશલીલાયુતમ સદા સર્વભક્ત સમુદ્ધારે વિસ્ફુરંતમ પરમ નમઃ. અજ્ઞાનાદ્યંધકાર પ્રસ્મન પટુતાખ્યાપનાય ત્રિલોક્યામ અગ્નિત્વમ મણિતમ તે કવિભિરપી સદા વસ્તુતઃ કૃષ્ણ એવ. પ્રાદુર્ભૂતો ભવાન ઇત્યનુભવ નિગમાદ્યુક્તમાનૈર્વેત્ય ત્વામ શ્રી શ્રી વલ્લભે મે નિખિલ બુદ્ધજના ગોકુલેશમ ભજન્તે. મંચસ્થ જેમના કંઠે આપ શ્રીમદ ભાગવતનું રસપાન કરવાના છો એવા પરમ આદરણીય પૂજ્ય શ્રી દ્વારકેશલાલજી કાકાજી, પરમ આદરણીય પૂજ્ય શ્રી અભિષેક કુમારજી દાદાભાઈ, આ મંગલ પ્રસંગના મનોરથી પરિવાર અને ઉપસ્થિત સર્વે પરમ ભાગ્યવાન વૈષ્ણવજનો, ખરેખર ખૂબ જ આનંદનો પ્રસંગ છે અને મનોરથી પરિવારનો હૃદયના મનોરથનો ઉત્સાહ ઉમળકો, એના માટે કંઈ શબ્દો બોલવા પણ મને લાગતા નથી, કેમ કે જોઈને જ દેખાય છે કે મનોરથીઓને કેટલો ઉત્સાહ અને આનંદ સાથે પ્રભુની દશવિધ લીલાઓ એ સાંભળવાની ઉત્કંઠા છે. ગોપી ગીતમાં ગોપીજનો કહે છે, તવ કથામૃતમ તપ્ત જીવનમ. શ્રીમદ ભાગવત એ પ્રભુનું વાંગમય સ્વરૂપ, અને એ પણ શ્રી સુબોધનીજી અનુસાર જે આપણા આચાર્ય ચરણે એનો અર્થ કર્યો, એ સાંભળવાનો લાવો, એ સૌભાગ્ય આપની કૃપા અનુગ્રહ હોય ત્યારે જ પ્રાપ્ત થાય. અને એના માટે શ્રી આચાર્ય ચરણનો વિશેષ અનુગ્રહ જ આમાં કારણરૂપ છે. એ વાત આપણે હંમેશા યાદ રાખવી જોઈએ. શ્રી આચાર્ય ચરણે જે પ્રકારે અર્થ કર્યો છે એ રસરૂપ અર્થ આપના મુખારવિંદે સાંભળવાનો અવસર પ્રાપ્ત થયો, એ જ સૌથી મોટા સૌભાગ્ય છે. આ શ્રીમદ ભાગવત એના અર્થ સહિત આપણા સર્વના હૃદયમાં પ્રભુ લીલા સહિત બિરાજે એવી જ આપણે અભ્યર્થના કરી શકીએ, અને એ જ ભાવથી, એ જ હેતુથી આપણે આ દિવ્ય લીલાઓનું શ્રવણ કરીએ. કેમ કે શ્રી હરિરાય ચરણ આપ સ્પષ્ટ કહે છે કે નચ દ્રષ્ટા સુબોધની વ્રથા તજ્જન્મ ભૂતલે. જો વૈષ્ણવ થઈ અને શ્રી સુબોધનીજીનો રસ ન ચાખ્યો તો એ વૈષ્ણવ થાવું આપણું વ્રથા થઈ જશે. એટલે આચાર્ય ચરણના માર્ગમાં પ્રવેશ કરી
અને આપની એ રસરૂપ વાણીનું અવગાહન અવશ્ય દરેકે કરવું જોઈએ. વિશેષમાં મનોરથી પરિવાર નટુભાઈ રમાબેન ખૂબ હવેલીમાં પણ ખૂબ સેવા વર્ષોથી આપે છે અને ખૂબ કૃપાપાત્ર રહ્યા છે. એટલે એમનો આ મનોરથ સાકાર થતા જોઈ અને ખરેખર હૃદયથી ખૂબ જ આનંદ થાય છે. અને હૃદયથી મનોરથી પરિવારને ખૂબ ખૂબ આશીર્વાદ કે આવી જ રીતે ભક્તિના પથ પર પુષ્ટિના રસને ચાખતા આનંદથી જીવનમાં એ અલૌકિક રંગને ઉમેરતા જાય. શ્રી આચાર્ય ચરણના પ્રભુચરણના ચરણોમાં એ જ વિનંતી કરીએ કે આ પ્રભુની દસવિધ લીલાઓ આપણા જીવનમાં આપણા હૃદયમાં સદા ઉતરે અને આપણી ગતિમતી રતિ સદાય આપના ચરણારવિંદમાં રહે એવી વિનંતી સાથે વિરમું છું. શિવલ્લભાધીશ કી જય. પછી હું અભિષેક કુમારજી મહારાજશ્રીના ચરણોમાં વચનામૃત માટે વિનંતી કરશું. પુષ્ટિમાર્ગીય સર્વજ્ઞ કરુણારસ પૂરિત यम श्री रमणादिनाथान प्रभुर्नंद कुमारो में स्वामिनी वृषभानुजा कृतार्थोहम 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 न संशय. मंचस्थ विराजमान परम आदरणीय परम वंदनीय परम श्रद्धेय पूज्य श्री द्वारकेशलाल जी काका जी, परम प्रिय अनुज चिरंजीवी अक्षय कुमार जी, तेमज आजना अलौकिक प्रसंगे जेमना द्वारा खूब ज उमणका भेर आप सौ आनंद करी रह्या छो, जेमना मनोरथ द्वारा आ थई रह्यु छे एवा मनोरथी नटू काका, रमाबेन तेमज तेमनो समग्र हरियाणी परिवार तेमज आमंत्रित मेहमानों, समस्त वल्लभना वाला वैष्णवो, कीर्तनकारो, खरेखर अंतकरण में आनंदनी अनुभूति थाय छे. आ हरियाणी परिवारना आंगणे आनंदनी हेली छवाई गई छे. मोटामां मोटी वात तो कथा घणी श्रवण करी हशे, सत्संगो घणा श्रवण कर्या हशे, पण ज्यारे श्री वल्लभना स्वमुखे श्रीमद भागवत रूपी रस अमृतनु पान करवानो अवसर प्राप्त थाय एनाथी मोटी जीवन में कोई बीजी कृपा ना होय. पूज्य श्री द्वारकेशलाल जी काकाजी आ परिवार ऊपर कृपा विचारी श्रीमद भागवत रूपी रस वर्षा करवा आपसे पधार्या छे. एक वस्तु ध्यान राखजो, आटली अनहद कृपा करी आप श्रीमान पधार्या छे. आ 7 दिवस भगवद रसनी वर्षा थशे एमांथी कांईक प्राप्त करीने આપણે ઘણી બધી કથા શ્રવણ કરતા હોઈએ, પણ આજે લૌકિક હેતુથી આપણે ઘણું બધી હૃદયની અંદર મનોરથ હોય કે આ સિદ્ધ થઈ જાય, આ પ્રાપ્ત થઈ જાય, ફલાણું થઈ જાય. પણ જ્યારે આજ તો આ અલૌકિક ભાવથી, આ મનોરથીનો ભાવ જ અલૌકિક છે કે ભગવદ રસની વર્ષા થાય અને સમગ્ર પરિવાર એમાં તરબોળ થાય, એવી ભાવના સાથે અહીં શ્રવણ કરવા આવ્યા છું. એક વસ્તુ સમજો કે શ્રીમદ ભાગવત કલ્પવૃક્ષ છે. પ્રભુ કેવા છે તો રસો વૈશ્ય, રસરૂપ છે.
જો ભગવદ કૃપા ક્યારે થાય, એ રસને ક્યારે ચાખી શકો? જ્યારે હૃદય શુદ્ધ હોય, હૃદય ચોખ્ખું હોય, ત્યારે જ એ રસનો અનુભવ, એ ભગવદ લીલાનો અનુભવ તમે કરી શકો. ત્યાં સુધી ના કરી શકાય. કથાઓ આપણે ઘણી બધી શ્રવણ કરીએ, પણ શ્રીમદ ભાગવત કથાનું જ્યારે મનપૂર્વક, હૃદયપૂર્વક શ્રવણ કરવામાં આવે તો 5 ફલની પ્રાપ્તિ થાય. એમાં સૌથી પહેલું છે અભયત્વ, કે આ જગતમાં કોઈ પણ જાતનો ભય ના રહે. એ અભયત્વનું દાન ભગવાન કરે છે. આજે આપણે ભયના ઓથાર હેઠળ જીવીએ છીએ. એટલો બધો ભય લાગે છે આપણને, કંઈક ને કંઈક આદિ વ્યાધિ જીવનની અંદર કાંઈ પણ ઉપાધિ આવે એટલે તરત જ આપણે બી જાય, ડરી જાય. પણ અહીંયા ભગવાન અભયત્વનું દાન કરે છે, જે પહેલું ફલ છે. હું બહુ શોર્ટમાં, સમય નથી અત્યારે, હજી આપણે આનંદ લેવાનો છે, પણ બહુ સંક્ષિપ્તમાં સમજાવવાની કોશિશ કરું છું. એ અભયત્વનું દાન ભગવાન કરે છે. પછી બીજું ફલ છે પ્રેમ, કે ભગવાનમાં પ્રેમ કેવી રીતે થાય. આજે આપણે પ્રેમની બહુ મોટી મોટી વાતો કરતા હોય જગતની અંદર. પ્રેમ પ્રેમ સબ કહું કહે, પ્રેમ ના જાને કોઈ, જો જન જાને પ્રેમ કો મરે જગત સબ રોય. પ્રેમની વાતો તો કરીએ આપણે, હીરને રાંઝાન ફલાણા ઢેકણા ઘણા ઉદાહરણ આપણે આપીએ, પણ એ લૌકિક પ્રેમ છે એની વાત નથી. અહીંયા તો અલૌકિક પ્રેમ છે. અહીં તો શ્રીનાથજીને ગુસાઈજીના પ્રેમની ઉપમા આપવાની છે. આ તો એ અલૌકિક પ્રેમની વાત છે, કે જે ગોવિંદ સ્વામી ગાય છે, એસી પ્રીત કબહુ ના દેખી, કે ભક્ત અને ભગવાન વચ્ચેનો જે પ્રેમ છે એની વાત છે. અને એ પ્રેમનું દાન ભગવાન પોતે કરે છે, જો એ મનનપૂર્વક શ્રવણ કરવામાં આવે તો. અને ત્રીજું છે ભગવદ કૃપા. એ ભગવદ કૃપા ક્યારે થાય? કે હૃદય શુદ્ધ હોય, હૃદયમાં ભગવાન માટે પ્રેમ હોય, નિર્ભય હોય, જગતમાં કોઈનો ડર ના રહે ને કૃષ્ણની અનન્ય શરણાગતિનો ભાવ હોય, ત્યારે એ ભગવદ કૃપા થાય. અને ત્યારે મારા વાલા આવા મનોરથ સાકાર થાય, એમનેમ ના થાય. કે ભગવદ કૃપા હોય ત્યારે જ આવા અલૌકિક મનોરથ સાકાર થાય છે અને સાકાર સ્વરૂપ ધારણ કરે છે. પછી આવે છે ચોથું નિસંશય, કે આજે આપણે કેટલા બધા સંશયો લઈને ફરીએ છીએ જગતની અંદર. આપણને આત્મવિશ્વાસ નથી પૂરેપૂરો કે મારો ધણી મારી માથે બિરાજે છે, મારા વલ્લભ મારી ઉપર બિરાજે છે, મારા પ્રભુ મારી ઉપર બિરાજે છે. એ વિશ્વાસ નથી, એટલે સંશય થાય. એ જેટલા પણ સંશય થાય છે જગતની અંદર, એ દરેકે દરેક સંશયને દૂર કરે છે. એ પ્રભુ કૃપા કરે છે, એ નિસંશયનું દાન કરે છે. અને પાંચમું છે ભગવદ આશ્રય, કે આશ્રય એટલો બધો દ્રઢ થાય કે મારા જીવનમાં સુખ આવે છે તો પણ કૃષ્ણની કૃપાથી, અને મારા જીવનમાં દુઃખ આવે છે તો પણ એમની ઈચ્છાથી. એ અનન્ય શરણાગતિનો ભાવ જ્યારે આપણી અંદર આવશે, ત્યારે જ આપણે શ્રીમદ ભાગવતને સમજી શકશું અને પ્રભુના એ વાંગમય સ્વરૂપને સમજી શકશું અને હૃદયમાં ઉતારી શકશું. એના માટે હૃદય ચોખ્ખું કરવું બહુ જ જરૂરી છે. જ્યાં સુધી હૃદયની અંદર જે કચરો ભર્યો છે એ કચરાને તમે સાફ નહીં કરો ત્યાં સુધી એ કામ નહીં કરે. જેમ કે કોમ્પ્યુટર યુઝ કરતા હોય, કોમ્પ્યુટરની અંદર વાયરસ આવી જાય તો એ કામ ના કરે. એવી રીતના લૌકિક જે વિચારોના વાયરસ આપણા હૃદયની અંદર ફરે છે, જ્યાં સુધી એ વાયરસને તમે આવા એન્ટીવાયરસ સત્સંગ રૂપી જો સાફ નહીં કરો ત્યાં સુધી મારા વાલા એ હૃદય ચોખ્ખું નહીં થાય. એ હૃદયને ચોખ્ખું કરવું છે તો સૌથી પહેલાં એ ભગવદ રસને અંદર ઉતારવો પડશે, ત્યારે જ આ અલૌકિક સુખનો અનુભવ તમે લઈ શકશો. કદાચ કોઈને ખ્યાલ નહીં હોય, પણ અમારા નટુ કાકા જ્યારે રાજકોટની અંદર કૃષ્ણાશ્રય હવેલીના પાયા નંખાતા હતા, ત્યારે સર્વથી પહેલાં એટલા જૂના વૈષ્ણવ અને રમાબેન કે જે પ્રભુની શ્રીઅંગની સેવા કરે છે, ત્યાં ફૂલની સેવા કરે છે, બંને દંપતીની એટલી ખરેખર એટલી
અનહદ કૃપા છે અમારા પૂજ્ય દાદાજીની, કાકાજીની, કે એમની કૃપાથી અને પ્રભુની કૃપાથી સેવામાં સદાય તત્પર રહે છે. ગમે ત્યારે કાંઈ પણ હોય સેવાનું કાર્ય એમાં સદાય તત્પર રહે છે. અને આવા ભગવદ્ ગુણગાનના કાર્યક્રમો એમના દ્વારા ઘણા થયા છે. અને આગળ પણ હું આજે વિનંતી કરું છું પ્રભુને કે એમના દ્વારા, એમના પરિવાર દ્વારા આવા અલૌકિક કાર્યક્રમો સદા સર્વદા થતા રહે. એટલે મારા અંતરના આશીર્વાદ પ્રદાન કરું છું નટુ કાકાને, રમાબેનને તેમજ તેમના સમગ્ર હરિયાણી પરિવારને, કે એમના પરિવાર દ્વારા આ રાજકોટના આંગણે આવા અલૌકિક અવસરો વારંવાર આવતા રહે. એમના દ્વારા આવા કાર્યક્રમો સદા સર્વદા થતા રહે એવી વિનંતી સાથે વધારે સમય ન લેતા આપણે પૂજ્ય કાકાજીને શ્રવણ કરવાના છે. ખાસ અમને પણ એવો લાવો મળ્યો છે આજે કે અમે શ્રવણ કરીશું કાકાજીને. તો હું વિનંતી કરું છું કાકાજીને પણ કે આપ આપની રસવર્ષા દ્વારા અમને કૃતાર્થ કરશો. આજના મંગલમય દિવસે પ્રભુ શ્રી ગોવર્ધન ધરણ પ્રભુના યુગલ ચરણારવિંદમાં વિનંતી કરી અને મારા શબ્દોને હું વિરામ આપું છું. શ્રી વલ્લભાધીશ કી જય. મનોરથી પરિવાર એવં સમસ્ત ઉપસ્થિત વૈષ્ણવના હૃદયથી પૂજ્ય શ્રી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીના ચરણોમાં વિનંતી કરીએ કે આપ શ્રી આચાર્યપીઠ પર બિરાજમાન થાય. રાજુભાઈ અને રીતુબેન ભાગવતજીના પૂજન માટે પરિવાર આગળ આવી જશો. पवित्रो वा सर्वावस्थांगतोऽपि वा यस्मरेत् पुण्डरीकाक्षं सबाह्याभ्यन्तरशुचि हस्ते जलमादाय ओम विष्णुर्विष्णुर्विष्णुः श्रीमद्भगवतो महापुरुषस्य विष्णोराज्ञया प्रवृत्तमानसत्यब्रह्मणः द्वितीयपरार्धे श्रीश्वेतवाराहकल्पे सप्तमे वैवस्वत मन्वन्तरे अष्टाविंशतितमे कलियुगे कलिवृत्तिचरणे भारतवर्षे गुर्जरप्रदेशे अत्राद्य महामाङ्गल्ये कार्तिके कृष्णपक्षे दशम्यां ओमवासरान्वित्ताय काश्यपगोत्रोत्पन्नो वेदशाखा वैस्मृतस्य वैष्णवधर्मपरायणः सबान्धवो सपत्निको यजमानो अहं भगवतः श्रीकृष्णसच्चिदानन्दघनस्वरूपचरणकमलयोः अविच्छिन्नरति भक्तिप्रीतिप्राप्त्यर्थम् आयोजित श्रीमद्भागवत सप्ताह ज्ञान यज्ञ महोत्सव पर्वणि प्राप्ते सति प्रथमेन्नि भगवान श्रीवाङ्मय पुराण पुरुषोत्तमस्य पूजनमहं करिष्ये. हस्ते पुष्पाणि गृहीत्वा ध्यायेत. हरिः ओं इदं विष्णुर्विचक्रमे त्रेधानि दधे पदं समूढमस्य पाग्मुसुरे स्वाहा. श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षं कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे. भगवते वाङ्मय पुराण पुरुषोत्तमाय नमः ध्यायामि चिन्तयामि. ध्यानाते पुष्पाणि समर्पयामि तिलकं विधाय. ॐ त्वां गन्धर्वाघनस्त्वामिन्द्रस्त्वां बृहस्पतिः त्वामोखदे सोमो राजा विद्वान्यक्स्मादमुच्यत. वाङ्मय पुराण पुरुषोत्तमाय नमः गन्धं विलेपयामि अक्षतां च समर्पयामि. ऋतुकालोद्भवानि पुष्पाणि च समर्पयामि नमस्करोमि. भगवते वाङ्मय पुराण पुरुषोत्तमाय नमः वायवात्मकं धूपं परिकल्पयामि. तेजसात्मकं दीपकं परिकल्पयामि. स्वाग्रे आसादित अमृतात्मकं नैवेद्यं निवेदयामि. शुद्धजलेन नैवेद्यं सम्प्रोक्ष्य नमो नारायणाय. ॐ प्राणाय स्वाहा. ॐ अपानाय स्वाहा. ॐ व्यानाय स्वाहा. उदानाय स्वाहा. ॐ समानाय स्वाहा. मध्ये तोयं समर्पयामि. तिष्ठन् नमस्कृत्य पुनः ॐ प्राणाय स्वाहा. ॐ अपानाय स्वाहा. ॐ व्यानाय स्वाहा.
उदानाय स्वाहा समानेति पंचम उत्तरापोषणं च समर्पयामि हस्तमुखवृक्षालनं समर्पयामि आचमनीयं समर्पयामि नमस्करोमि फलताम्बूलं कर्मान्ते प्रदक्षिणां च समर्पयामि मन्त्रपुष्पाञ्जलिं गृहीत्वा पुष्पमालिकां गृहीत्वा सेवन्तिका बकुलचम्पकपाटलाब्जैर्पुन्नागजातिकरवीररसालपुष्पैः बिल्वप्रवालतुलसीदलमालतीभिः स्वां पूजयामि जगदीश्वर मे प्रसीद पुष्पमालिकां च समर्पयामि नमस्करोमि श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षं कृष्णैव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे मालिकां गृहीत्वा शुकरूपप्रबोध्यग्न सर्वशास्त्रविशारद एतत्कथा प्रकाशेन मदज्ञानं विनाशय। श्री वल्लभाधीश की जय। ઘરમાં ગાતા ઘણાને સાંભળ્યા છે એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ મને બોલો તો ખરા. તો જય બોલવામાં કેમ નહીં, ખાલી એમ જ ગાતા હતા. બોલ શ્રી વલ્લભાધીશ કી. અત્રે ઉપસ્થિત પૂજ્ય શ્રી અક્ષય કુમારજી મહારાજશ્રીના એવં અભિષેક કુમારજી મહારાજશ્રીના દિવ્ય વચનામૃતથી મંગલ પ્રારંભ આ સત્સંગ સત્કર્મનો થયો. આચાર્ય પીઠાધીશ્વર પૂજ્યપાદ 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રી એમનો પરિચય આ રાજકોટની વૈષ્ણવ સૃષ્ટિને આપવાનો મને યોગ્ય ન લાગે. બધા જ જાણીએ છીએ એ વિદ્વત્તા મહાપ્રભુજીના પ્રત્યેક ગ્રંથને તાત્વિક માર્મિક રીતે સરળતયા મૌલિકતયા સુંદર રીતે વૈષ્ણવ જનમાનસ અને જનહૃદય સુધી આપશ્રીના માધ્યમથી આપ પીરસતા રહો છો. આ વર્ષે જ હાલમાં જ હમણાં જ સપ્ટેમ્બરમાં આપશ્રીની જે દિવ્ય લીલી પરિક્રમા સિદ્ધ થઈ, કદાચ આમાંથી ઉપસ્થિત વૈષ્ણવ કદાચ એ પરિક્રમામાં હાજર હશે અને ગોલ્ડન બુક વર્લ્ડ રેકોર્ડમાં એનું નામ નોંધાયું તો આપણા માટે ખૂબ ગર્વની વાત છે, ગૌરવની વાત છે. એ દિવ્ય વાતને પણ આપણે વધાવીએ. એમ જ ગયા વર્ષે દિવ્ય જમનાજી શ્રોતા બને હેતુથી યમને મહારાણીને કથા સંભળાવવા હેતુ જમનાજીમાં મથુરામાં મધ્યમાં જ જલમાં જ નાવમાં વ્યાસપીઠનું નિર્માણ થયું. શ્રોતા પણ બધા જ નાવમાં બેસી અને શ્રીમદ ભાગવતજીની કથાનું વચનામૃતનું શ્રવણ કરતા. તો એ પણ ગોલ્ડન વર્લ્ડ રેકોર્ડ આપશ્રીને પ્રાપ્ત થયો હતો. તો હવે બે પ્રાપ્ત થયા છે આવા દિવ્ય એવોર્ડ. અને આપણું પરમ સૌભાગ્ય છે, પૂજ્ય ચરણોએ પૂર્વમાં જ કહ્યું એ પ્રમાણે નટુભાઈ રમાબેનનો આપ સમસ્ત પરિવાર મૂળમાં જે સંસ્કારનું સિંચન છે અને એ જ સંસ્કારના સિંચિત થયેલા વૃક્ષ પર લાગેલી બધી જ ડાળીઓ, બધી જ શાખાઓ, પછી એ રાજુભાઈ હોય, જયેશભાઈ હોય, જગદીશભાઈ હોય, યોગેશભાઈ અને તેમનો સઘળો પરિવાર 7 દિવસ સુધી ભાગ્યવંત બન્યા છે. મનોરથી તો હતા પણ આપ સર્વના આશીર્વાદથી કૃપાર્થી પણ બન્યા છે. તો ઉત્તમ શ્રોતા અત્રે છે પણ એને પોષણ આપવા માટે પરમ મહદ સૌભાગ્યની વાત આચાર્ય પીઠ પર પૂજ્યપાદ 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રી બિરાજમાન છે. સુબોધિનીના દિવ્ય માધ્યમથી 7 દિવસ સુધી ભાગવતજીના વચનામૃત આપણે શ્રવણ કરવા છે. આજે શોભાયાત્રા વગેરે હોય, થોડો સમય વિશેષ વ્યતીત થયો છે, તો વિશેષ સમય ન લેતા અને આવતીકાલથી બરાબર 3 વાગે કથા સત્રનો પ્રારંભ થશે. તો આવો મનોરથી પરિવાર એવં સમસ્ત વૈષ્ણવતી હું પૂજ્યશ્રીના ચરણોમાં આજના પ્રથમ દિવસના પ્રારંભના શ્રીમદ ભાગવતજીના વચનામૃત માટે વિનંતી. આવો બધાનો એકવાર જયકાર જોઈએ, જેથી આપણા હૃદયને તાલાવેલી છે ઠાકુરજીની કથા સાંભળવાની એ સિદ્ધ થાય. તો મારી સાથે એકવાર જયકાર બોલીને પૂજ્યશ્રીના ચરણોમાં વચનામૃત માટે વિનંતી. બોલ શ્રી વલ્લભાધીશ કી જય.
नमामि श्रीद्वारिकाधीशम् शोभया नित्यसेवितम् शङ्खचक्रादिसंयुक्तम् घनश्यामं चतुर्भुजम् नमामि श्रीबालकृष्णम् यशोदोत्सङ्गलालितम् पूतना सुपयः रक्षिता शेषबालकम् प्रभुर्नन्दकुमारो मे स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं कृतार्थोऽहं न संशय चिन्ता सन्तानहन्तारो यत्पादाम्बुजरेर्वः स्वीयानान्ता निजाचार्या प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभि सेव्यमानं कलानिधि चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजिते योऽसौ पञ्चधाहृदये मम पञ्चधाहृदये मम पञ्चधाहृदये मम श्रीगोवर्धननाथ पादयुगलम् हैयन्दवेन प्रियम् नित्यं श्री
मथुराधिपं सुखकरम् श्रीविठ्ठलेशं मुदा श्रीमद्वारवतीश गोकुलपते श्रीगोकुले विभो श्रीमन्मथमोहनं नटवरम् श्रीबालकृष्णं भजे श्रीमद्वल्लभविठ्ठलं गिरिहरम् गोविन्दरायाभिधम् श्रीमद्बालकृष्ण गोकुलपति नाथं रघुनाथस्तथा एवं श्रीयदुनायकं किल धना श्यामं च तद्वंशजा कालिन्दीं स्वगुरुं गिरिं गुरु विभुम् स्वीय प्रभुश्च स्मरे सच्चिदानन्दरूपा विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। अर्थं तस्य विवेचितुं नहि विभुः वैश्वानरात् वाक्पते रण्यस्तत्र विधाय मानुषतनुं मां व्यासव श्रीपते व्रतवाज्ञाञ्च कृपावलोकनपटुः यस्मादतोऽहं मुदा गूढार्थं प्रकटीकरोमि बहुधा व्यासस्य विष्णो प्रियम् पुष्टिमार्गीय सर्वज्ञ करुणारसपूरितः श्रेष्ठ फल प्रदाता च तस्मै
तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः बोलिए श्री द्वारिकाधीश की जय श्याम सुंदर श्री यमुने महारानी जी की जय श्री वल्लभाधीश धीश की जय श्री वांगमय स्वरूप भागवत भगवान भगवान की जय બિરાજમાન જેમના વરદ શ્રીહસ્તી આ ભક્તિ સત્રનો મંગલ પ્રારંભ થયો, દીપ પ્રજ્વલન થયું. પરમ આદરણીય શ્રદ્ધેય પરમ આત્મીય શ્રી અભિષેક કુમારજી મહારાજ શ્રી અને આપના લઘુભ્રાતા શ્રી અક્ષય કુમારજી મહારાજ શ્રી, જેમના પરિવાર પર ઠાકોરજીની અને શ્રી આચાર્ય ચરણની મહદ કૃપાનું વર્ષણ થયું અને જેમના મનમાં અલૌકિક સત્સંગનો મનોરથ પ્રગટ થયો એવા પરમ ભગવદીય શ્રી નટુભાઈ, રમાબેન, રાજુભાઈ, જયેશભાઈ, જગદીશભાઈ, યોગેશભાઈ, સમગ્ર હરિયાણી પરિવાર, મારા મિત્ર બિરેનભાઈ શાસ્ત્રીજી, કીર્તનકાર વૃંદ, વંદનીય ભૂદેવો અને આપ સૌ શ્રી વલ્લભ ચરણાનુરાગી, ભગવત ગુણગાનાનુરાગી ભગવદી વૈષ્ણવો, ખૂબ આનંદનો અવસર છે. આજથી 7 દિવસ સુધી ગોવર્ધનોદ્ધરણ શ્રીનાથજી બાવાના વાંગમય સ્વરૂપ એવા શ્રીમદ ભાગવતજીના છત્ર નીચે આપણે બેસશું અને એમના જ સ્વરૂપ અને લીલાનું અવગાહન કરશું. આજથી 7 દિવસ સુધી એક દિવ્ય અલૌકિક સત્સંગ યાત્રાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આપણે યાત્રા કરવા જઈએ તો યાત્રાના જે જૂના અનુભવીઓ હોય, જેમણે ઘણી યાત્રાઓ કરી હોય, એ પોતાના અનુભવોથી આપણને સાવધાન કરે કે તમે યાત્રા કરવા જાઓ છો, તબિયતનું ધ્યાન રાખજો, બહારનું ખાનપાન કંઈ કરતા નહીં, તમારા રૂપિયા પૈસા સંભાળીને સાવધાનીથી રાખજો, નહીં તો કોઈ ચોર ચોરી ના કરી જાય. આવી ઘણી બધી વસ્તુથી આપણને સાવધાન કરે. હું પણ એક વસ્તુથી સાવધાન કરું કે જે યાત્રા માટે આપણે સૌ પ્રસ્થાન કરી રહ્યા છીએ, માર્ગમાં આપણને એક ચોર અવશ્ય મળશે. અને આ ચોર કંઈ બીજા કોઈ સામાન્ય ચોરો જેવો ચોર નથી કે ઘરના માલિક બહાર હોય ત્યારે પાછળથી તાળું તોડીને ચોરી કરી જાય. આ ચોર તો માર્ગની વચ્ચે જ ઊભો હશે. દલિત ત્રિભંગીનું સ્વરૂપ હશે, કટી પર એક અસ્ત્ર ધારણ કર્યો હશે, એક શ્રીઅસ્તમાં વેણું હશે, વાંકડિયાળા એના કેશ હશે અને એવા નયનોના બાણ આપણા ઉપર ચલાવશે કે સામે ચાલીને આપણે આપણું સર્વસ્વ એના ચરણોમાં સમર્પણ કરવા માટે તૈયાર થઈ જશું. અને ચિત્તચોરને મળવા માટે તો આ યાત્રા પર આપણે સૌ પ્રસ્થાન કરી રહ્યા છીએ. આજથી શ્રીમદ ભાગવતજીને કેન્દ્રમાં રાખી 7 દિવસ સુધી આપણે આપણા વૈષ્ણવી જીવનની ચર્ચા કરશું. શ્રીમદ ભાગવતજીનું રસપાન થવા જઈ રહ્યું છે. ઘણી વાર આશ્ચર્ય થાય કે અહીં બેસેલા આપ સૌ વૈષ્ણવ, એમાંથી કોઈ એવું નહીં હોય કે જેણે એકાદ વખત પણ કથા શ્રવણ નહીં કરી હોય. કોઈ 1 વખત, કોઈએ 2 વખત, કોઈએ 5 વખત, કોઈ એનાથી વધારે વખત. ચંપારણીમાં એક વૈષ્ણવ મને મળ્યા હતા. મને કહ્યું, મારા જીવનમાં મેં લગભગ 150 કથા સાંભળી નાખી. એટલે બહુ સારું કર્યું. 150 સાંભળી નાખી એના કરતાં એક સાંભળી રાખી હોત તો વધારે સારું હતું. ઘણી વાર કથાનું શ્રવણ કર્યું હશે અને કથાનો મુખ્ય પ્રસંગ તો એટલો જ છે. પરીક્ષિતે ઋષિનો અપરાધ કર્યો,
ઋષિનો શ્રાપ મળ્યો કે આજથી 7 દિવસ પછી તક્ષકના દંશથી જીવતા તારું મૃત્યુ થશે. સંસારનો ત્યાગ કરી ગુરુની શોધમાં નીકળી પડ્યો. સુખદેવજી જેવા ગુરુ મળ્યા. સુખદેવજી કહ્યું, રાજન, મારી પાસે એવું શાસ્ત્ર છે કે જો તારી તૈયારી હોય 7 દિવસમાં તારો ઉદ્ધાર નિશ્ચિત છે. સુખદેવજીએ પરીક્ષિતને શ્રીમદ ભાગવતનું શ્રવણ કરાવ્યું અને પરીક્ષિતનો ઉદ્ધાર થયો છે. મુખ્ય પ્રસંગ આટલો છે અને બધા જ જાણો છો. અને હજારો વર્ષોથી ભાગવતજીને જ કથા કહેનારા આવ્યા છે, સાંભળનારા સાંભળતા આવ્યા છે. પણ એવું શું છે શ્રીમદ ભાગવતજીમાં કે ક્યાંયથી આપણને વધાઈ મળે કે શ્રીમદ ભાગવતજીનો સત્સંગ થવાનો છે તો 1000 કામ છોડીને પણ આપણે દોડતા કથા શ્રવણ કરવા માટે જઈએ છીએ. નહીં તો માનવીનો સ્વભાવ એટલો બધો નવીનતાઓ માટે ટેવાયેલો છે. ગઈકાલનું વાંચેલું છાપું હશે, આજે આપણને ફરીથી વાંચવું નહીં ગમે. કોઈ મનગમતી પુસ્તક હશે, 1 કે 2 વાર આપણે વાંચી હશે, ફરી એ વાંચવી નહીં ગમે. પણ શ્રીમદ ભાગવતજીમાં એવું શું છે કે હજારો વર્ષોથી એ જ કથા આપણે શ્રવણ કરી રહ્યા છીએ, છતાં ન તો કહેનારા તૃપ્ત થાય છે અને ન તો શ્રવણ કરનારા તૃપ્ત થાય છે. ઉલટું જેમ જેમ કથા સાંભળતા જઈએ તેમ તેમ આપણી તરસ વધતી જાય છે. 1000 કામ છોડીને આપણે કથા શ્રવણ કરવા માટે દોડીએ છીએ. કોઈ તમને પૂછે કે આ કથા સાંભળીને તમને શું કંટાળો નથી આવતો? આટલી વાર તમે કથા સાંભળી છે તો કે છે, પૂછો પેલી માછલીને કે લાખો વર્ષથી તું પાણીમાં રહે છે, તે પાણીથી શું તને કંટાળો નથી આવતો? માછલી કહેશે, પાણી એ તો મારું જીવન છે અને જે દિવસે હું પાણીથી કંટાળીશ ને ત્યારે તો મારું મૃત્યુ થશે. એમ વૈષ્ણવ પણ કહેશે કે ઠાકોરજીની સેવા અને આ સત્સંગ તો અમારું જીવન છે. ભલે લાખો વર્ષનું આયુષ્ય અમને મળે પણ જેમાં સેવા અને સત્સંગ ન હોય તો એવું આયુષ્ય અમને જોઈતું નથી. અને 2 ઘડીનું અલ્પ આયુષ્ય ભલે અમને મળે પણ જેમાં પ્રભુની સેવા અને નિત્ય સત્સંગ હોય તો એવું આયુષ્ય અમને જોઈએ છે. એટલે તો આપણે ત્યાં વાર્તા પ્રસંગમાં આવે છે ને કે 2 ભગવદીઓ કોઈ એક સ્થાનમાં ભેગા થાય છે, ભગવદ વાર્તા કરે છે, સત્સંગ કરે છે અને ત્યાંથી જુદા પડતી વખતે ભીંત ઉપર લખતા જાય છે કે 2 ઘડી જીવ્યા. એનો અર્થ જેટલો સમય પ્રભુની સેવા થાય, જેટલો સમય સત્સંગ મળે, એટલો સમય ખરા અર્થમાં આપણે આપણું વૈષ્ણવી જીવન જીવ્યા એમ કહી શકાય. બાકી પશુઓ પણ જીવતા હોય છે અને સ્વાસ્થ્ય વૃક્ષ વનસ્પતિ પણ લેતા હોય છે. તો ખરા અર્થમાં આ 7 દિવસ આપણે જીવવાનો પ્રયત્ન કરીએ અને શ્રીમદ ભાગવતજીનો સત્સંગ એ કેવલ જીવને ભવસાગરથી નથી તારતો, પણ આ ભાગવતજીની કથા તો પ્રભુની સાથે આપણો સંબંધ જોડનારી કથા છે. ભાગવત શું છે તો કે છે ભગવત નામની ભાગીરથી. 2 ગંગાઓ એવી છે કે જે આખા જગતને પાવન કરે છે. એક ભાગીરથી ગંગા અને બીજું ભાગવતી ગંગા. ભાગીરથી ગંગાનું પ્રાગટ્ય ભગવાનના ચરણારવિંદમાંથી થયું અને આ ભાગવતી ગંગાનું પ્રાગટ્ય ભગવાનના મુખારવિંદમાંથી થયું છે. ભાગીરથી ગંગા જ્યારે સ્વર્ગમાંથી અવતરિત થઈ ત્યારે શિવજીએ એને પોતાના મસ્તક ઉપર ઝીલી છે અને આ ભાગવતી ગંગા પ્રભુના મુખથી પ્રગટ થઈ ત્યારે શિવજીએ એને પોતાના હૃદયમાં ધારણ કરી છે. પેલી ભાગીરથી ગંગાનું પાન કરીએ, કળશમાંથી જેમ જેમ એનું પાન કરીએ એની માત્રા ઘટતી જાય. પણ આ ભાગવતી ગંગા એવી છે કે જેમ જેમ એનું પાન કરો તેમ તેમ ભક્તિ અને ભાવની વૃદ્ધિ થતી જાય. ભાગીરથી ગંગામાં નાહવા માટે હરિદ્વાર, ઋષિકેશ, ગંગોત્રી, પ્રયાગ જવું પડે. પણ આ કૃષ્ણ કથાની ગંગા એવી છે કે આપણે
જ્યાં ક્યાંય બેઠા હોઈએ ત્યાં સ્વયં આવીને આપણને પાવન કરે છે. અને જ્યાં ક્યાંય એનો તરસ્યો દેખાય એના ઘર આંગણે આવીને એને પાવન કરે છે. પેલી ભાગીરથી ગંગામાં નાવા જઈએ તો પગ લપસે અને મૃત્યુ થવાનો ભય પણ ખરો. ત્યાં સૂચનાઓ લખી હોય, ઘાટ ચીકણા છે, આગળ પાણી ઊંડું છે, સાવધાનીથી સ્નાન કરો. ડૂબીને મરવાનો ભય ખરો, પણ આ કૃષ્ણ કથાની ગંગા એવી છે કે એમાં એવા ડૂબીએ કે બહાર નીકળવાનું મન જ ન થાય, અને જેટલા અંદર ડૂબીએ એટલા જ ભવસાગરને સરળતાથી પાર તરીને જઈ શકાય. એવું શ્રીમદ ભાગવત છે. અને શ્રીમદ ભાગવત પૂજ્ય શ્રી હમણાં જ આજ્ઞા કરી કે કલ્પ વૃક્ષ છે. એટલે બીજી એક વસ્તુથી આપને સાવધાન કરું કે 7 દિવસ સુધી આ કલ્પ વૃક્ષની છાયામાં આપણે સૌ બેસવાના છીએ. કલ્પ વૃક્ષ કોને કહેવાય કે મનમાં જે કંઈ મનોરથ થાય અને આપણા એ મનોરથો પૂરા થઈ જાય. તો ધ્યાન રાખો, કલ્પ વૃક્ષની છાયામાં આપણે સૌ બેઠા છીએ. મનમાં પોતાના માટે કોઈ ખરાબ વિચાર ન કરવો અને બીજા કોઈના માટે પણ મનમાં ખરાબ વિચાર ન કરવો. એનું કારણ છે, જ્યાં શ્રીમદ ભાગવતજીની કથા, ભાગવતજીનો સત્સંગ થાય ત્યાં બધા જ તીર્થો પોતાના મહાત્મ્ય અને આધિદૈવિક દેવોની સાથે અહીંયા પ્રગટ થાય છે. તત્રૈવ ગંગા યમુના ચ વેણી ગોદાવરી સિંધુ સરસ્વતી ચ સર્વાણી તીર્થાની વસંતી તત્ર યત્રાચ્યુતોદાર કથા પ્રસંગ. જેમ સુરદાસજી કહે, હરિ 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 સુમરીન કરો, હરિ ચરણારવિંદ ઉર્ધરો, हरि की कथा जब होई जहां गंगा हो चली आवे तहां. यमुना सिंधु सरस्वती आवे, गोदावरी विलम न लावे, सर्व तीर्थ को वासा तहां सूर हरि कथा हुए जहां. બધા તીર્થો આદિ દૈવિક દેવો સાથે પ્રગટ થાય છે. અને ભગવત કથાનું શ્રવણ કરીએ, ભગવદ રસમાં તરબોળ થઈ બધા દેવતાઓ તથાસ્તુ તથાસ્તુ એમ કહેતા હોય છે. એ વખતે જો મનમાં એવો વિચાર આવે કે હમણાં આપણો સમય ખરાબ ચાલી રહ્યો છે ને તથાસ્તુ થઈ ગયો, તો વિચારું શું થાય? પોતાના માટે ખરાબ વિચાર ન કરવો, એમ બીજા કોઈના માટે પણ મનમાં અમંગળ ન વિચારવું. અહીં તો વિચારો કે મારા પર ઠાકોરજીની કેટલી કૃપા છે. પ્રભુની કૃપાથી મને આ શ્રવણ કરવાનું સૌભાગ્ય મળી રહ્યું છે. એનું કારણ છે આ ભગવાનની કથા અને ભગવાનના વહાલા ભક્તોની કથા છે. આ કથા એ ન સાંભળી શકે કે જે પોતે વિચારે કે મારે કથા સાંભળવા માટે જવું છે. નહીં તો આર્યાણી પરિવારે પત્રિકા તો ઘણી જગ્યાએ મોકલી હોય, પણ બધા ના આવી શકે. કેટલા લોકોએ નીકળવા માટે તૈયારી પણ કરી હોય, પણ કંઈક વિઘ્ન આવી જાય ને પાછા ઘરે જવું પડે. એટલે કથા એ ન સાંભળી શકે કે જે પોતે સાંભળવાનો વિચાર કરે, પણ કથા એ સાંભળી શકે કે સ્વયં ઠાકોરજી વિચારે કે આ જીવને મારે મારી કથા સંભળાવી છે. ઘણી વાર કહું છું, આપણે ત્યાં 2 પ્રકારના લોકો છે, એક ઇલેક્ટેડ અને બીજું સિલેક્ટેડ. પ્રજાના દ્વારા જે ઇલેક્ટેડ હોય એ ગાંધીનગર કે દિલ્હીની ખુરશી પર 5 વર્ષ સુધી બેસે, પણ ઠાકોરજીના દ્વારા જે સિલેક્ટેડ હોય ને એ જ અહીંયા કથામાં આવી શકે. પ્રભુ જેનું વર્ણન કરે એ જ આ સત્સંગમાં આવી શકે. તો આપ સૌ ભાગ્યશાળી છો કે સ્વયં ઠાકોરજીએ પોતાનું લીલા ગુણગાન શ્રવણ કરવા માટે આપનું વર્ણન કર્યું છે. તો ચાલો થોડીક ક્ષણો માટે સાથે મળીને ખૂબ ભાવથી ભગવત નામનું સંકીર્તન કરીએ. બધે જ લૌકિક વસ્તુઓ, લૌકિક વિષયો વિસરાય, મન બુદ્ધિ હૃદયને શૂન્ય બનાવીને, પાત્ર બનાવીને આ શ્રવણ કરવા માટે બેસીએ કે જેનાથી આ ભગવદ રસને આપણે સૌ જીરવી શકીએ. તાળી વગાડીને સાથે દરેક વૈષ્ણવ નામ સંકીર્તનમાં જોડાશે. હરિ હરિ બોલ, હરિ હરિ બોલ, મુકુંદ માધવ ગોવિંદ બોલ. હરિ હરિ બોલ, હરિ હરિ બોલ, મુકુંદ માધવ હરિ હરિ બોલ. હરિ હરિ બોલ, હરિ હરિ બોલ,
मुकुंद माधव गोविंद बोल। हरि हरि बोल, हरि हरि बोल, मुकुंद माधव हरि हरि बोल। हरि हरि बोल, हरि हरि बोल, हरि हरि बोल, सभी भाव से गाइए। हरि बोल, हरि हरि बोल, हरि हरि बोल, हरि हरि बोल, हरि हरि बोल। मुकुंद माधव गोविंद बोल। मुकुंद माधव गोविंद बोल। हरि हरि बोल, हरि हरि बोल, मुकुंद माधव गोविंद बोल। हरि हरि बोल, हरि हरि बोल, मुकुंद माधव गोविंद बोल। हरि हरि बोल, हरि हरि बोल, हरि हरि बोल, हरि हरि बोल। हरि हरि बोल, हरि हरि बोल, हरि हरि बोल, हरि हरि बोल। मुकुंद माधव गोविंद बोल। मुकुंद माधव गोविंद बोल। हरि हरि बोल, हरि हरि बोल, मुकुंद माधव गोविंद बोल। हरि हरि बोल, हरि हरि बोल, मुकुंद माधव गोविंद बोल। हरि हरि बोल, हरि हरि बोल, हरि हरि बोल, हरि हरि बोल। हरि हरि बोल, हरि हरि बोल, हरि हरि बोल, हरि हरि बोल। मुकुंद माधव गोविंद बोल। मुकुंद माधव गोविंद बोल। हरि हरि बोल, हरि हरि बोल, मुकुंद माधव गोविंद बोल। हरि हरि बोल, हरि हरि बोल। भाव से प्रभु का नाम लेते हुए माधव गोविंद बोल। हरि हरि बोल, हरि हरि बोल, हरि हरि बोल, हरि हरि बोल। हरि हरि बोल, हरि हरि बोल, हरि हरि बोल, हरि हरि बोल। मुकुंद माधव गोविंद बोल। मुकुंद माधव गोविंद बोल। मुकुंद माधव गोविंद बोल। मुकुंद माधव गोविंद बोल। हरि हरि बोल, हरि हरि बोल, हरि हरि बोल, हरि हरि बोल। हरि हरि बोल, हरि हरि बोल, हरि हरि बोल, हरि हरि बोल। मुकुंद माधव गोविंद 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 बोल। गोविंद बोल, गोपाल बोल, गोविंद बोल, गोपाल बोल। गोविंद बोल, गोपाल बोल, गोविंद बोल, गोपाल बोल। गोविंद बोल, गोपाल बोल, गोविंद बोल, गोपाल बोल। गोविंद बोल, गोपाल बोल, गोविंद गोविंद बोल, गोपाल बोल।
શ્રીમદ ભાગવતજી એનો પ્રભાવ કેવલ મનુષ્ય પર નહીં, જળ ચેતન સમગ્ર સૃષ્ટિ ઉપર પડે છે. પ્રસંગ આવે છે, એકવાર શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ કોઈ ગામમાં પધાર્યા હતા. એક વૃક્ષના ચોતરા પર બિરાજી અને પ્રાતઃકાલે સંધ્યાવંદન કરી રહ્યા હતા. કોઈ પ્રવાસી મુસાફર ત્યાંથી એ માર્ગથી નીકળ્યો. વૃક્ષની છાયામાં બિરાજી રહેલા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણના દર્શન કર્યા અને સાક્ષાત ભગવત સ્વરૂપની પ્રતીતિ થઈ. શ્રી ગુસાઈજીને વિનંતી કરી, કૃપાનાથ કૃપા કરીને મને શરણમાં લો. શ્રી ગુસાઈજીને નિવેદન કરાવ્યું. પૂછ્યું મારું કર્તવ્ય શું? ત્યારે આપે આજ્ઞા કરી, નિત્ય ભગવદી વૈષ્ણવની સાથે બેસી અને ભાગવતજીનો સત્સંગ કરજો. ઉપદેશ આપી શ્રી ગુસાઈજી ત્યાંથી બીજે ગામ પધાર્યા. પેલો વૈષ્ણવ વિચારે કે મારા ગુરુએ મને દરરોજ વૈષ્ણવની સાથે સત્સંગ કરવાની આજ્ઞા કરી છે અને હું જાણું છું ત્યાં સુધી આસપાસના નજીકના ગામમાં કોઈ એવો વૈષ્ણવ રહેતો નથી, તો હું કોની સાથે સત્સંગ કરું? પછી વિચાર્યું કે જે વૃક્ષની છાયામાં મારા ગુરુદેવ બિરાજતા હતા એ વૃક્ષથી મોટો બીજો કયો વૈષ્ણવ હોઈ શકે? અને વૈષ્ણવા વૈ વનસ્પત્ય, વૃક્ષ એ પણ વૈષ્ણવનું જ સ્વરૂપ છે. એ વૃક્ષમાં વૈષ્ણવનો ભાવ રાખી અને પેલો વૈષ્ણવ દરરોજ એ વૃક્ષની સામે બેસે અને શ્રીમદ ભાગવતજીનો સત્સંગ કરે. ભાગવતજીનો પ્રભાવ તમે જુઓ. કેટલાય દિવસ પછી શ્રી ગુસાઈજી એ જ માર્ગેથી પાછા પધારી રહ્યા હતા. દૂરથી પધારી રહેલા શ્રી ગુસાઈજીના દર્શન કર્યા. એમ વૃક્ષની એક એક ડાળીઓ નીચે ઝૂકવા લાગી, માનો શ્રી ગુસાઈજીના ચરણ સ્પર્શ કરવા માટે આતુર બની રહી હોય. અને જેવા શ્રી ગુસાઈજી નજીક પધાર્યા એ વૃક્ષ મૂળમાંથી ઉખડી ગયું અને જમીન પર સૂઈને શ્રી ગુસાઈજીને સાષ્ટાંગ દંડવત કર્યા. વિચારો કે ભાગવતજીનું શ્રવણ કરીને જળ એવો વૃક્ષ પણ જો પ્રભુને નમી શકે તો એનું શ્રવણ કરીને આ વૈષ્ણવ શું પ્રભુને ગમી ના શકે? શ્રીમદ ભાગવતજી આપણને પાત્ર બનાવે છે. અને ખરેખર આ ભાગવત તત્વ શું છે કે જેના માટે સ્વયં ભગવાને પણ અનેક અવતારોમાં પરિશ્રમ કર્યો છે. ભાગવતના સૌથી પહેલા વક્તા કોણ? કે સ્વયં ભગવાન. ભગવાને પોતે 4 શ્લોકો વાળું ભાગવત, ચતુશ્લોકી ભાગવત બ્રહ્માજીને સંભળાવ્યું છે. વેદરૂપી જ્ઞાન આપ્યું છે. બ્રહ્માજી પણ ભગવાનના ગુણાવતાર છે. બ્રહ્માજીએ એમના માનસ પુત્ર નારદજીને સંભળાવ્યું. નારદજી પણ ભગવાનના આવેશ અવતાર છે. નારદજીએ વ્યાસજીને સંભળાવ્યું. વ્યાસજી 18,000 શ્લોકોમાં એનો વિસ્તાર કર્યો. વ્યાસજી પણ પ્રભુના જ્ઞાન અવતાર છે. વ્યાસજીએ સુખદેવજીને ભણાવ્યું. સુખદેવજીએ પણ ભગવાન રુદ્રના અવતાર છે. સુખદેવજીએ ભાગવતની કથા કરી છે. આટલા અવતારોમાં તો પરિશ્રમ કર્યો, પણ મુખ્ય પરિશ્રમ ક્યારે થયો? ભગવાન શ્રી કૃષ્ણનો જ્યારે વલ્લભાવતાર થયો, શ્રી વલ્લભ સ્વરૂપે, વદનાવતાર સ્વરૂપે સ્વયં પ્રભુ પ્રગટ થયા. શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથનક્ષમ, શ્રી ભાગવત ગુડાર્થ પ્રકાશન પરાયણ. ભાગવત રૂપી અમૃતના સમુદ્રનું મંથન કરી અને ભગવાનની લીલાના ગોળ રહસ્ય શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કર્યા છે. ભાગવતના તત્વને કોઈએ જાણ્યું અને માણ્યું હોય ને તો કેવલ શ્રી વલ્લભ છે. 7 પ્રકારે શ્રી વલ્લભે શ્રીમદ ભાગવતના અર્થ કર્યા, જે બીજા કોઈ પણ આચાર્ય કર્યા નથી. અને વસ્તુત એ ભાગવતનો પ્રકાશ કરવા માટે શ્રી વલ્લભનું એક અવતાર કાર્ય પણ છે. કારણ કે શ્રી વલ્લભ સ્વયં ઠાકોરજીના મુખાવતાર છે, વૈશ્વના અગ્નિ છે. અને પ્રસંગ આવે છે ને કે સમયમાં પદ્મનાભદાસજી બહુ સુંદર ભાગવતજીની કથા કરે. આખું ભાગવત એમને કંઠસ્થ હતું. એકવાર પદ્મનાભદાસજી કથા કરી રહ્યા હતા અને શ્રી વલ્લભ ત્યાં પધાર્યા અને ઠાડા રહીને કથા શ્રવણ કરવા લાગ્યા. કથાનો પ્રસંગ પૂરો થયો. શ્રી વલ્લભે કહ્યું, પદ્મનાભદાસ તમે બહુ સુંદર વક્તા છો, હજી થોડી વિસ્તારથી લીલા સંભળાવો. પદ્મનાભદાસજીએ લીલાનો વિસ્તાર કર્યો.